હેલો સ્ટુડન્ટ્સ, તો ગતિવાદમાં આગળના ટોપિકની વાત કરીએ તો તમને એવું પૂછવામાં આવ્યું છે કે આરએમએસ વીઆરએમએસ અલગ અલગ સ્વરૂપમાં મેળવવાનું છે, પણ એ સમજતા પહેલા આરએમએસ એટલે શું એ તો સમજવું પડે. તો બહુ જ સિમ્પલ છે. તમને સૌથી એવું સમજાવી દઉં કે ભૌતિક રાશિ માટે આરએમએસ વેલ્યુ એટલે શું થાય, ખબર પડી? ચિલ્ડ્રન, આરએમએસ એટલે શું? આરએમએસ તો સમજી લો, આરએમએસ, અને આ હંમેશા સ્મોલ લેટરમાં જ લખાવવું જોઈએ. જેનું ફૂલ ફોર્મ છે રૂટ મીન સ્ક્વેર. ચિલ્ડ્રન, આટલી વસ્તુ ખબર પડી? રૂટ મીન સ્ક્વેર અર્થાત કોઈ પણ ભૌતિક રાશિનું આરએમએસ મૂલ્ય મેળવવું હોય તો એના માટે એવું લખી શકાય કે આરએમએસ અર્થાત જે તે ભૌતિક રાશિના વર્ગની સરેરાશનું વર્ગમૂળ. ચિલ્ડ્રન, ખબર પડી ગઈ? સમજાઈ ગયું? અરે ના સર, કશી ખબર ના પડી, કશું સમજાણું નહીં. બધા સાંભળવામાં બહુ મજા આવી પણ સમજાણું કશું નહીં. કઈ વાંધો નહીં, જોઈ લે, બહુ સિમ્પલ છે, એકદમ સરળ. માનો કે આપણે આ જે ભૌતિક રાશિ છે ને એના બદલે આપણે લઈ લઈએ વેગ. મતલબ મારે વેગ છે, આ વેગનું આરએમએસ એટલે કે વી ઓફ આરએમએસ શોધવું છે. તો બહુ સિમ્પલ છે ભાઈ. વી આરએમએસ ઇઝ ઇક્વલ ટુ, હું અહીંયા લખી શકીશ, જે તે વેગ છે એને વેગ લીધો, ઓકે, પછી એનો વર્ગ કર્યો, હા સર, ઓકે. અહીંયા છે ને રૂટ મીન સ્ક્વેર છે ને, પણ કરવાનું ઉલટું છે. સૌથી પહેલા કરવાનો વર્ગ, ઓકે સર, ડન થઈ ગયો. પછી શું કરવાનું? તો કે પછી એની લેવાની સરેરાશ, તો કે હા સર લઈ લીધી આ સરેરાશ. પછી શું કરવાનું? તો કે ત્રીજું કરવાનું આ વર્ગમૂળ. ચલો ડન. તો પછી એને છાપરાની અંદર મૂકી દેવાનું. તો આ રીતે આરએમએસ એટલે જે તે ભૌતિક રાશિના વર્ગની સરેરાશનું વર્ગમૂળ, એને કહેવાય આરએમએસ. અને ગાઈઝ, આ વસ્તુ હજી કહું છું, શીખી લેજો. 11મા છો, શીખી લેજો. 12મા ધોરણનું એસી પ્રવાહમાં વોલ્ટેજ અને વિદ્યુત પ્રવાહની આરએમએસ વેલ્યુ શોધવાની આવશે ત્યારે નવું ના લાગવું જોઈએ. તો આરએમએસ એટલે મગજમાં ફિટ કરી લો. તમને જે કોઈ બી ભૌતિક રાશિ આપી છે એ ભૌતિક રાશિ માટે સૌથી પહેલા એનો વર્ગ કરો, એની સરેરાશ કાઢો અને એનું વર્ગમૂળ કાઢો. જય માતાજી. ચલો ડન. આટલી વસ્તુ ખબર પડી છે, એટલી વસ્તુ સમજાય છે, ક્લિયર કટ. તો બહુ સિમ્પલ છે. આરએમએસ એટલે થશે અંડર રૂટ ઓફ તમારે લેવાની એવરેજ અને પછી એનું કરવાનું છે વર્ગ. ચલો ડન. તો આ થઈ ગયું આરએમએસ ની બહુ બેઝિક માહિતી, બેઝિક સમજૂતી, બરાબર. પણ તમને આ ન પૂછતા તમને જે પૂછવામાં આવે છે એ પૂછવામાં આવે છે આ વસ્તુ. જુઓ કે ભાઈ આદર્શ વાયુ માટે વી ઓફ આરએમએસ શેના સ્વરૂપમાં? દબાણના સ્વરૂપમાં મેળવો. અને દબાણના સ્વરૂપમાં મેળવો તો ભાઈ બહુ સિમ્પલ છે. આપણી પાસે દબાણનું ઇક્વેશન યાદ હોવું જોઈએ ફિંગર ટિપ્સ ઉપર. તો બહુ સિમ્પલ છે. દબાણનું ઇક્વેશન શું મેળવ્યું હતું? તો કે સર દબાણનું ઇક્વેશન તમે કંઈક આવું મેળવ્યું હતું. આવું એટલે કેવું? તો કે P ઇઝ ઇક્વલ ટુ 1/3 રો વી સ્ક્વેર. આ દબાણનું સૂત્ર મેળવ્યું હતું. બોલ, હા ના બોલ. મેળવ્યું હતું કે નહોતું મેળવ્યું? તો બસ આ વસ્તુ યાદ રહેવી જોઈએ, બરાબર છે. હવે કશું કરવાનું નથી યાર. અહીંથી આપણે વી સ્ક્વેર ને સૂત્રનો કરતા બનાવો તો શું આવે? તો કે 3 ગુણાઈ જાય 3p બાય રો લો. અને હવે બંને બાજુ વર્ગમૂળ લેતા, બંને બાજુ વર્ગમૂળ લઈ લો તો તમારી પાસે શું આવશે? તો કે અંડર રૂટ ઓફ 3p બાય રો. તો આ તમારું શું થઈ ગયું? તો કે આ થઈ ગયું વી ઓફ આરએમએસ. વી ઓફ આરએમએસ ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ ઓફ 3p બાય રો. તો આ તમને વી ઓફ આરએમએસ એના સ્વરૂપમાં મળી ગઈ? દબાણના સ્વરૂપમાં મળી ગઈ. ચલો ડન. અને હજી આ જ વી ઓફ આરએમએસ તમને કયા સ્વરૂપમાં પૂછવામાં? તો વાંચો રકમ, વાંચો ક્વેશ્ચન, વાંચો. બોલો, આદર્શ વાયુ માટે વી ઓફ આરએમએસ શેના સ્વરૂપમાં? તો કે અણુના દળના સ્વરૂપમાં મેળવવાનું છે. અચ્છા સર, અણુના દળના પદમાં? તો બોલો તારે, અણુના દળના પદમાં એક સૂત્ર હતું તમારી પાસે. હા, વાયુના અણુઓનું ગતિક અર્થઘટન કયું મેળવ્યું હતું? તો કે તમે આવું સૂત્ર મેળવ્યું હતું 1/2 mv સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ વોટ? 3/2 kbt. બોલ, હા ના બોલ. અરે બોલ યાર, એકદમ ઈઝી છે, હે ના? આ સૂત્ર તો યાદ છે. ઓકે ડન. જો તમને આ સૂત્ર યાદ છે તો 2 થી 2 ચમ્મા પહેલા જ કરી દો. 2 થી 2 કેન્સલ આઉટ કરી દો. ઓકે સર, કરી દીધા. બોલ, બાકી શું વધ્યું? તો કે m ને તમે બહાર કાઢી લો, સરેરાશ ની અંદર ખાલી વેગને રહેવા દો. આ થઈ ગયું તમારી પાસે 3 kbt. ચલ,
વેગને આ બાજુ એમનેમ રહેવા દો, તમારી પાસે થઈ ગયું 3 કેબીટી બાય વોટ બાય એમ. ચલો ડન. અને બંને બાજુ હવે લઈ લો સરેરાશ, સોરી વર્ગમૂળ લઈ લો. અને જો વર્ગમૂળ લઈ લો તો તમારી પાસે આવશે અહીંયા, સોરી તમારી પાસે આવશે અહીંયા 3 કેબીટી બાય વોટ એમ. તો થઈ ગયું ને, આને કહેવાય તમારી પાસે વી ઓફ આરએમએસ કહેવાય, ઇઝ ઇક્વલ ટુ તમારી પાસે ઇક્વેશન આવશે અંડર રૂટ ઓફ 3 કેબીટી બાય એમ, જ્યાં એમ જે છે એ એક અણુનું દળ છે. ત્યાં એમ જે છે એ શું છે તો કે એક અણુનું દળ છે. તો તમને વી ઓફ આરએમએસ જે છે એ એક અણુના દળમાં મળી ગઈ. તો આ તમારું એકમ અણુના દળ દીઠ વી ઓફ આરએમએસ મળી. હજી એક સ્વરૂપ જોવું છે, લાસ્ટ બટ નોટ લીસ્ટ, હેના, અને એ સ્વરૂપ છે કે મોલર દળના પદમાં મેળવો. કયા પદમાં? મોલર દળના પદમાં. અને અહીંયા તે આપણે કયા ઇક્વેશનનો ઉપયોગ કરશું? સેમ, આપણે ગતિક અર્થઘટન વાળા ઇક્વેશનનો જ ઉપયોગ કરશું. ઓકે, અને એ ગતિક અર્થઘટન શું હતું તો કે એ ગતિક અર્થઘટન હતું 1/2 m v સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ વોટ 3/2 કેવીટી. ચલો ડન. આમાં બી શરૂઆત આનથી જ કરશું, 2 થી 2 કેન્સલ આઉટ, અને 2 થી 2 કેન્સલ આઉટ થયા પછી સિમ્પલ આપણે અહીંયા m ને બહાર કાઢી નાખશું. m ને બહાર આવી જશે, અહીંયા આવી જશે v સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 3. અચ્છા, મને એક વાતનો જવાબ આપો, kb બરાબર શું લખી શકાય? kb બરાબર શું લખાય? હે સર kb બરાબર, અરે યાર હમણાં તો શીખવાડ્યું હતું. જો r ઇઝ ઇક્વલ ટુ શું લખાય? r ઇઝ ઇક્વલ ટુ લખાય na ઇન્ટુ kb. તો બોલો તારે kb બરાબર શું લખાય? kb ઇઝ ઇક્વલ ટુ સર લખી શકો તમે r ના છેદમાં na. આ ના બોલ, આ સૂત્ર તો હવે યાદ રહી જવું જોઈએ, ફિંગર ટિપ્સ ઉપર રહેવું જોઈએ. તો kb ની બદલે હું અહીંયા લખીશ r t ના છેદમાં na. na ને સામે ગુણાકારમાં લઈ જાઓ, અથવા તો m ને અહીંયા નીચે લાવી દો. તો તમારી પાસે ઇક્વેશન આવશે v સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 3rt ના છેદમાં શું આવશે? na ઇન્ટુ kb. બોલ તારે na ઇન્ટુ kb ને શું કહેવાય? na શું છે? na છે સર એવોગેડ્રો નંબર. એક મિનિટ na ઇન્ટુ kb ક્યાં લખ્યું? na ઇન્ટુ m લખવું જોઈએ ને મારે, કારણ કે m ને આપણે નીચે લાયા ને, બરાબર? તો આ kb ની જગ્યાએ મારે લખવું જોઈએ આ m છેદમાં આવશે, એટલે અહીંયા થઈ જશે m. ચલ na એટલે શું છે? na ખબર છે સર એવોગેડ્રો નંબર છે. m શું છે તો કે m છે તમારી પાસે એક અણુનું દળ છે. એક અણુના દળને એવોગેડ્રો નંબર સાથે ગુણી નાખો તો તમને મોલર દળ મળે કે ના મળે? એ તો મળે જ ને સાહેબ, બહુ સિમ્પલ છે. તો બસ એને ઇન્ટુ m, એને તમે કહી દેશો મોલર દળ 3rt ના છેદમાં બોલ શું લખાય? m નોટ. તો આવી ગયું ને તમારું આ મોલર દળ. તો બસ હવે ખાલી બંને બાજુ વર્ગમૂળ લઈ લો. તો આ થઈ ગયું તમારી પાસે વર્ગમૂળની અંદર, સોરી સરેરાશની અંદર v સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ અગેન વર્ગમૂળની અંદર 3rt ના છેદમાં વોટ તો કે m નોટ. ચલો ક્લિયર. અને આને લખી શકાય v ઓફ rms. તો તમારી પાસે ઇક્વેશન આવ્યું v rms ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ ઓફ 3rt બાય વોટ m નોટ. ચલો ડન. તો આ તમને મોલર દળના પદમાં vrms મળી ગઈ. તો આ રીતે આપણે vrms, rms એટલે શું, vrms કોને કહેવાય, અને એના અલગ અલગ 3 પ્રકારો જોઈ લીધા. આનાથી વધારે વેરિએશન નહીં આવે. ચલો ડન. એક્ઝામમાં એકવાર જોઈ લો, નોટ ડાઉન કરી લો, એકદમ ઈઝી છે ગાઈસ.